મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈનની સૂચનાથી નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝનના જવાનોએ ભરતનગર પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપી અને પોતાને નકલી ઈડી અધિકારી ગણાવતા એવા શખ્સને અમદાવાદ ખાતેથી ઝડપી લીધો। ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબ દ્વારા નાસ્તા ફરતા સ્કોડની રચના કરી સતત જરૂરી સૂચના અને યોગ્ય માર્ગદર્શન આપી વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચરતા હોય તેવા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ। જે અન્વયે મહુવા ડિવિઝનના નાસ્તા ફરતા સ્કોડ દ્વારા ભાવનગર સિટીના ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા નીચે મુજબના આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી કારગિલ 4 રસ્તા એસજી હાઈવે અમદાવાદ ખાતેથી પકડવામાં સફળતા મળેલ છે। આરોપીની વાત કરીએ તો અનિલભાઈ કાનજીભાઈ પટેલ, ઉંમર વર્ષ 54, ધંધો જમીન લે વેચ દલાલી, રહે હાલ 103 બી બ્લોક આર્યન એમિનેન્ટ ચાણક્યપુરી અમદાવાદ, મૂળ રહેવાસી જેતલવાસણા ગામ તાલુકો વિસનગર મહેસાણા। આરોપી તથા બીજા સાગીરદો મળી પોતે નકલી ઈડીના મેઇન અધિકારી બની બીજા અનેકો બેરોજગાર યુવાનોને સચિવાલય ક્લાર્કની નોકરી અપાવેલ હોય તેવું જણાવી લાલચ આપી ખોટા ઉપસચિવશ્રીના આઈ કાર્ડ તથા જોઈન્ટ સેક્રેટરી સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવર ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત સચિવાલય ગાંધીનગરના રાઉન્ડ સીલ તથા સિક્કા બનાવી ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપી ખરા તરીકે રજૂ કરી મોટી રકમ લઈ બેરોજગાર યુવાનો સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચરતા હોવાનું જણાવી આવેલ છે। કામગીરી કરનાર પોલીસ સ્ટાફની વાત કરીએ તો મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RA વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર PR સરવિયા તથા JR આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવિયા તથા પ્રભાતસિંહ ગોહિલ જોડાયા હતા।